વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના AIML ડેટા સાયન્સ દ્વારા કેમ્પસની અંદર એક નાનકડો ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો। આ ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દેશી વિદેશી વિવિધ વાનગીઓ રજૂ કરે છે। અહીં વિદ્યાર્થીઓએ પોતાની કુકિંગ સ્કિલનો સુંદર પરચો બતાવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ આ ફૂડ ફેસ્ટિવલમાં પોતાને ગમતી ખાણીપીણીની ચીજવસ્તુઓ ખરીદીને તેનો આનંદ માણ્યો હતો। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે ગુજરાત યુનિવર્સિટી ખાતે, જ્યાં ખાસ કરીને વાત કરવામાં આવે તો એક નાનકડો ફૂડ ફેસ્ટિવલ હાલ જે છે તે ઉજવાઈ રહ્યો છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વિવિધ પ્રકારની ડિશિસ છે, ખાસ કરીને એક મેક્સિકન સ્ટેશન છે, ત્યાં મેક્સિકન ડિશિસ જે છે તે બનાવવામાં આવી રહી છે। અહીંયા જે સ્ટુડન્ટ છે તે આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું? માન્યા ત્રિવેદી। અચ્છા માન્યા, તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો? ડિપાર્ટમેન્ટ ઓફ AIML એન્ડ ડેટા સાયન્સ। હવે આ જે તમે જે મેક્સિકન સ્ટોલ છે, આ તમે જે બે ડિશ બનાવી છે એના નામ શું છે? 7 લેયર્ડ નાચોસ એન્ડ બરીટો બાઉલ। હવે આનું કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ છે કે ફક્ત ટેસ્ટી ફૂડ છે? ના, પ્રોટીન બેઝ છે કોઝ ઇટ કન્સિસ્ટ ઓફ બીન્સ એઝ વેલ એઝ વેજીટેબલ્સ, સો પ્રોપર ન્યુટ્રિશિયસ તો છે। બિલકુલ, તો આ એક મેક્સિકન ડિશ છે કે જેનું વાત કરી શકાય કે જે એક ન્યુટ્રિશનલ વેલ્યુ પણ આપણને જોવા મળી રહી છે। અહીંયા જે છે કંઈક સરસ મજાનું બાસ્કેટ ચાટ જેવું મને દેખાઈ રહ્યું છે। શું નામ છે તમારું? નેન્સી। નેન્સી, કયા ડિપાર્ટમેન્ટમાં? AIML ડેટા સાયન્સ। આ તમે શું બનાવી રહ્યા છો? બાસ્કેટ ચાટ। બાસ્કેટ ચાટ, બરાબર છે। શું શું નાખો છો બાસ્કેટ ચાટ? એમાં બટેકા અને કઠોળનું સ્ટફિંગ છે, ઉપરથી કાંદા, ટમેટા અને ચાટ મસાલો અને ખજૂર આંબલીની ગળી ચટણી કરી છે, આદુ મરચાંની અને ધાણાની ચટણી છે અને કોથમીર, અને ઉપરથી સેવ અને ચણા દાળ નાખીએ એટલે સરસ ટેસ્ટ આવે છે। બિલકુલ બિલકુલ, તો કહી શકાય કે એક સરસ ટેસ્ટી બાસ્કેટ ચાટની ડીશ આપણે અહીંયા જોઈ છે। ખાખરા પીઝા, જરા પીઝાની ઘણી બધી વેરાયટીઓ આવી રહી છે, એમાં આપણે જોઈ શકીએ છીએ। આ એક ખાખરા પીઝા છે। શું નામ છે તમારું? જીમિલ પટેલ। અચ્છા જીમિલ, ખાખરા પીઝાનો કોન્સેપ્ટ ક્યારથી આવ્યો? ખાખરા પીઝાનો કોન્સેપ્ટ અત્યારે ફ્યુઝનમાં નવો જ સ્ટાર્ટ થયો છે, પણ અમે આમાં ફ્યુઝન્સ કરીએ છીએ, લાઈક જેને જેવી રીતે જોઈતો હોય ઓપ્શન્સ અવેલેબલ્સ છે, જે જોઈતો। હા, વેજીસ એન્ડ ઓલ। હા, વીટના ખાખરા છે, સો હેલ્ધીયર વર્ઝન છે પહેલા કરતાં। ઓકે, તો એક હેલ્ધીયર વર્ઝન જે ખાખરાનું છે તે બતાવવામાં આવ્યું છે। અહીંયા કંઈક બહુ જ સરસ મને આ એક દેખાઈ રહ્યો છે, આને શું કહેવાય મને ખબર નથી। શું નામ છે આ ડિશનું? ચોકલેટ સ્ટ્રોબેરી। અચ્છા, આનો આ કેવી રીતે બનાવવામાં આવતું હોય છે? એકચ્યુઅલી આમાં ફ્રેશ સ્ટ્રોબેરી ઉપર 3 અલગ અલગ ટાઈપની ચોકલેટ્સ નાખવામાં આવે છે, મિલ્ક ચોકલેટ, વ્હાઇટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ। સો એનાથી આ લંડનની અંદર બહુ ફેમસ છે આ વસ્તુ। અચ્છા, લંડનની આ એક ફેમસ વસ્તુ તમે અહીંયા બનાવી છે। ઓકે, રાઈટ। તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે વિવિધ જે છે ડિશિસ બનાવી રહ્યા છે। કચોરી ચાટ, જી હા, શું છે આ કચોરી ચાટ? સર, આ કચોરી છે, કચોરીની ઉપર આપણે દહીં અને ચટણી, લાલ ચટણી, લીલી ચટણી બંને નાખીને કોથમીર અને સેવ નાખીને આપીએ છીએ, એકદમ મોઢું ફ્રેશ થઈ જાય એવી આપીએ છીએ। અચ્છા, આ કચોરી ગરમ હોય છે? ના સર, આ ઠંડુ દહીં અને એની ઉપર હોય છે। સો એક વિવિધ જે કહી શકાય કે વિવિધ પ્રકારની ડિશિસ અહીંયા જોવા મળી રહી છે। સૌથી ફેવરેટ જો કહી શકાય અમદાવાદની, તો મને અહીંયા પાણીપુરી હાલ તો જોવા મળી રહી છે। જે છે આ લોકો પાણીપુરી બનાવી રહ્યા છે। તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો? AIML એન્ડ ડેટા સાયન્સ। ઓકે, શું નામ છે તમારું? હેતવી। અચ્છા, પાણીપુરી કોમન છે કે કંઈક ડિફરન્ટલી બનાવી છે? ના, એ કોમન જ છે, ફેમસ છે। હા, સ્ટ્રીટ પર ટેસ્ટ મળે એ જ ટેસ્ટ છે। તો જે સ્ટ્રીટ પર ટેસ્ટ મળે એ જ ટેસ્ટ અહીંયા કરવામાં આવ્યો છે। બહુ જ સરસ ટ્રાયંગલ આકારના સમોસા, આપણે ખબર છે આ એક જ સૌથી ફેમસ છે સમોસા। શું આ વિશેષતા છે તમારા સમોસામાં? સમોસા મતલબ બધાને જ ભાવે, કોઈ પણ ને અત્યારે તો કોઈ પણ મતલબ, અને અમે પ્લેટનો પ્રાઇસ પણ બહુ સારી એવી રાખી છે, જેને ટ્રાય કરવા આવી શકે છે। 30 રૂપિયા। કેવી રીતે બનાવ્યો છે એ હવે બનાવ્યો છે, માવો છે જે આપણે નોર્મલી જેવી રીતે બનાવે એવી રીતે। સો સમોસા બહુ જ સરસ વસ્તુ છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા બીજી કંઈક વસ્તુ બટર કોર્ન ચાટ। જી આ કોર્ન ચાટ એક આખું આ લોકોએ બનાવ્યું છે। શું નામ છે તમારું? મંદાર ગોર। અચ્છા મંદારભાઈ, શું છે આ તમારા જે કોર્નની જે બધી વેરાયટીઝ છે એની ન્યુટ્રિશનલ વેલ્યુ અને ટેસ્ટી કઈ રીતે છે?
એટલે એમાં બહુ જ બધી આખી વસ્તુઓ છે. સેલાડ છે આ આવી રીતનું દેખાશે અને હા આ કોર્ન, એની અંદર કાકડી, કેપ્સિકમ, ટામેટા અને ગાજર નાખીને એની પર સેવ, કોથમીર અને મસાલો એવી રીતના એકદમ ટેસ્ટી થઈ જાય છે. પછી મસાલો કે મીઠું મરચું કોઈને વધારે જોઈએ તો એના માટે પણ છે. તો જે બને છે એ આ રીતનું કંઈક બનતું હોય છે. આપણે જોઈ શકીએ છીએ આ રીતનું આ એક કોર્નની જે વેરાયટી છે તે બનાવવામાં આવી છે. આ મિત્રએ બનાવી છે. આગળ પણ આપણે જોઈએ અહીંયા બીજા પણ કેટલાક સ્ટોલ છે. અહીંયા જોઈ શકીએ છીએ મોકટેલ્સ. વાવ, બહુ જ સરસ રીતે ગાર્નિશિંગ કરેલું છે અને સરસ રીતે સજાવ્યા છે. શું નામ છે તમારું? ધ્વનિ સોની. અચ્છા ધ્વનિ, આ કોકટેલ કયા કયા બધા અલગ અલગ રંગ છે, શું નામ છે એમનું? એક સ્ટ્રોબેરી છે, બ્લેક કરન્ટ છે, ગ્રીન મિન્ટ છે, બ્લુબેરી છે, મિક્સ ફ્રૂટ છે અને ગ્વાવા છે. સો હવે ઉનાળો આવે છે એટલે આનું મહત્વ વધારે છે એવું લાગી રહ્યું છે અત્યારે. જો કે બપોરે ગરમી પણ પડતી હોય છે તો લોકો આ પીવે છે. હા, ગરમીના કારણે એનર્જી ઓછી થઈ જાય, સો અમે આવી રીતે વિચાર્યું છે કે લાઈક સ્પ્રાઇટ છે જેનાથી મસ્ત મોકટેલનો મળે એટલે રિફ્રેશમેન્ટ થઈ જાય, ફ્રેશ થઈ જાય માણસ. બિલકુલ, મોકટેલ્સ રિફ્રેશ બહુ જ સરસ રીતે અહીંયા એમણે એક રાખ્યું છે. અહીંયા મેગી મેન્યુ, જી હા મેગી મેન્યુ મને દેખાઈ રહ્યું છે. બસ 2 મિનિટ મેં તૈયાર વાળી મેગી છે અહીંયા. શું નામ છે તમારું? કશિશ પટેલ. અચ્છા, કેમ મેગી જ રાખી, કંઈ બીજું કેમ નહીં? કેમ કે બધાને બહુ ભાવતી હોય છે, એમની ફેવરેટ હોય છે બધાની, અને નોર્મલી બહુ બધા ખાતા જ હોય છે એના માટે. સો મેગી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેગી મેન્યુ બાદ એક બીજું પણ આપણે અહીંયા જે કાઉન્ટર છે તે જોઈ શકીએ છીએ. કોલ્ડ કોકો અને દાબેલી, આ બંને વસ્તુ અહીંયા દેખાઈ રહી છે. શું નામ છે તમારું? જૈનિલ. અચ્છા, કોલ્ડ કોકો અને દાબેલી ગજબ કોમ્બિનેશન છે. કેવી રીતે આ વિચાર આવે? આ ઓનર છે એમની. થોડું આપણે યુનિક કરવાનું હતું એટલે આપણે કોકો અને દાબેલીનું કોમ્બિનેશન કર્યું. આ કોલ્ડ કોકોને ઠંડુ કેવી રીતે રાખો છો? આપણે ઘરેથી આ જે કુલન્ટ જગ છે એમાં ઠંડુ રહે છે 4-5 કલાક સુધી. હા. અને દાબેલીની કંઈક યુનિક વેરાયટી છે કે કોમન જે દાબેલી મળે છે તે જ છે? એકચ્યુઅલી સ્પેશિયલ સિટીમાં દાબેલી મળે છે, એમની દાબેલી આપણે લાવ્યા છે. ઓકે, સો દાબેલી અને કોકો. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અહીંયા ડેઝર્ટ, જો વાત કરીએ તો સ્પેશિયલ અહીંયા ડેઝર્ટની આખી મને દેખાઈ રહી છે. ચોકલેટ છે, કપ કેક છે, કેકસિકલ, પોપસિકલ, આ બધા નામ આપ્યા છે. આ પોપસિકલ ને કેકસિકલ શું છે? પોપ્સિકલમાં અંદર કેક આવશે અને ઉપર ચોકલેટ કવર્ડ છે. આ વાળી પોપ્સિકલ છે. અને બીજી જે છે એ કેકસિકલ છે, એના અંદર બી સેમ હશે, અંદર કેક હશે, ઉપર ચોકલેટ કવર્ડ હશે. આ ચોકોબાર જેવું દેખાય છે. હા, સેમ ચોકોબાર છે, બટ આઈસ્ક્રીમ આપણી મેલ્ટ થાય, આ મેલ્ટ નહીં થાય. ઓકે, બિલકુલ. તો આઈસ્ક્રીમ મેલ્ટ થશે, આ મેલ્ટ નહીં થાય. અને અહીંયા તો ખાઈ કે પાન બનારસ વાલા, ભાઈ શું વાત છે. આ કોઈક પાનની આપણને કહી શકાય કે બહુ મસ્ત રીતે અહીંયા સજાવીને પાનવાળાની દુકાને પણ ન હોય તેવી રીતે સરસ ગાર્નિશિંગ કરેલું છે. કેવો પાનનો કેમ વિચાર આવે? पान का विचार तो बस ऐसे ही आ गया, रेगुलर खाते हैं इसलिए. हाँ, सो ऐसा ही मीठा पान बना रहे हो? मीठा पान. अच्छा, यहाँ पे सब खाना खाएंगे उसके बाद आपका मीठा पान खाएंगे? उसके बाद में ठीक है. બિલકુલ, જો અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા સેન્ડવિચ બનાવવામાં આવી રહ્યું છે. કેમેરામેનને કહીશ કે અહીંયા થોડા નજીક આવે અને જે છે તે બતાવે આખું વિઝ્યુઅલ. આ સિંગદાણા જે છે આ દાબેલીમાં ઘણી વખત મને જોવા મળતા હોય છે. એની સાથે તમે આ જે ચીઝ સેન્ડવિચ બનાવી રહ્યા છો અને અહીંયા યસ, આ ક્યાંથી કનેક્શન લઈ લીધું આજે કહી શકાય કે તમે અત્યારે ગ્રીલ કરીને આપી રહ્યા છો સેન્ડવિચ. શું કહેશો તમારી આ સેન્ડવિચ વિશે? બેઝિકલી એ જ છે કે ખાઓ અને ખવડાવો. તો ચીઝ સેન્ડવિચ મોસ્ટ પ્રોબેબલી લોકો વધારે ખાય છે, ચીઝ ગમે છે તો બસ એ જ કરીએ છીએ. ગ્રીલ હોય, ગરમ હોય, ઠંડી છે, મજા આવે થોડીક આમ. ઓકે, બિલકુલ. તો અહીંયા કહી શકાય બહુ જ સરસ રીતે. મને અહીંયા કેમેરામેનને કહીશ કંઈક ફ્રાય થતું દેખાઈ રહ્યું છે, કંઈક આપણે પેલું ગુજરાતીમાં કહે ને કે કંઈક રંધાઈ રહ્યું છે. હવે આ બહુ જ સરસ તમે આ અત્યારે આખું ફ્રાય થઈ રહ્યું છે, ગાર્નિશિંગ કરી રહ્યા છો. શું નામ છે તમારું? ઋત્વી પંડ્યા. અચ્છા ઋત્વી, આ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી રહ્યા છો? હા, ફ્રેન્ચ ફ્રાઈઝ. નવું શું છે તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ? સોરી, નવું શું છે તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ? નવું તો કંઈ નથી, બસ ફ્રાય થઈ રહી છે અત્યારે. ઓર્ડર બહુ છે,
બહુ બની ગયા પછી તમે એને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો? ઓકે, સો કહી શકાય કે અહીંયા જે છે આ શું છે? આ કંઈક મને નવું ભેળ જેવું દેખાઈ રહ્યું છે. શું કહેશો તમે આને? આ કઠોળ બેલ છે. કઠોળ ભેળ. હા, એએમએસ સ્પેશિયલ કઠોળ બેલ છે. શું વિશેષતા છે આની? આ એકદમ નેચરલ અને પૌષ્ટિક છે. નેચરલ અને પૌષ્ટિક છે કારણ કે અંદર કઠોળ આપેલા છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ છેલ્લો સ્ટોલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ ગાર્લિક બ્રેડ જેવું દેખાઈ રહ્યું છે. એની સાથે આ કંઈક વડા કે સ્વીટ જેવું છે. ગુલાબજાંબુ પણ છે. આ ગાર્લિક બ્રેડ ખબર પડી. આ શું છે ખબર ના પડી. બોલ્સ છે, ચીઝ બોલ્સ. અચ્છા, ચીઝ બોલ્સ છે. અચ્છા, શું એની ન્યુટ્રિશનલ વેલ્યુ શું છે? ન્યુટ્રિશન વેલ્યુ છે આમાં એકચ્યુઅલી આમાં જે અમે ચીઝ યુઝ કરીએ છીએ એ કોલેસ્ટ્રોલ ફ્રી ચીઝ યુઝ કરીએ છીએ અને એના લીધે કોઈને આમ એક્સ્ટ્રા ફેટનું કોઈને પ્રોબ્લેમ નહીં પડે. એવરીબડી કેન ઇટ. જે આમ શું કહેવાય હેવી બોડીવાળા બી હોય ને તો એમના ઈચ્છા હોય કે ભાઈ ચીઝવાળું કંઈક ખાઈએ પણ ખાઈ શકે. હવે આ અમે એ રીતે થોડું ટ્રાય કર્યું છે અને આ ગાર્લિક બ્રેડ બી એકદમ અમુકને ક્રન્ચી સ્વાદ બી જોઈએ અને સોફ્ટ કોર્નર બી જોતા સ્પેશિયલ અમે એ બી ગાર્લિક બ્રેડની બ્રેડ લાવ્યા છે અને સેટ કર્યું છે અમે. અચ્છા, ગુલાબજાંબુની વિશેષતા કઈ ખરી? ગુલાબજાંબુ એકચ્યુઅલી મેં કોઈ એ વિચારીને નથી કર્યું. મને સૌથી વધારે ગુલાબજાંબુની સ્વીટ ભાવે છે તો મેં મારી ઈચ્છા હતી કે હું મારો સ્ટોલ રાખીશ તો ગુલાબજાંબુ રાખીશ. બિલકુલ, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે સ્ટુડન્ટ છે તેમણે બહુ જ સરસ ફૂડ ફેસ્ટિવલ આખો ઊભો કર્યો છે. આનાથી બે વસ્તુ ઉજાગર થાય છે. એક તો તેમનો ખાવાનો શોખ જે છે, તેમને જે વસ્તુ ભાવે છે તેને બહુ સારી રીતે તે લોકો પ્રેઝન્ટ કરી રહ્યા છે અને સાથે સાથે ઓન્ટરપ્રેન્યોરશિપ. કદાચ આ સ્ટુડન્ટ્સમાંથી કોઈ સ્ટુડન્ટ્સ એવા પણ હોય કે જે ભવિષ્યમાં પોતાનું કેફે કે રેસ્ટોરન્ટ ખોલે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.